નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025ના આ પેપરની અંદર ગણિત વિશે સૌને અઘરું પડ્યું તો બધાને એવું હતું કે ગણિતની અંદર માર્ક્સ લાવવા એટલે 35 માર્ક્સની કોઈને નહોતા થતા પાર્ટીમાં. તો એની અંદર સાદુરૂપ એક એવો ચેપ્ટર છે કે જેની અંદરથી 4 માર્ક્સ રોકડા પૂછાયા છે. મિત્રો 2026ની જે ભરતી આવે છે એમાં તમે જોજો કે આ સાદુરૂપ એક ચેપ્ટરમાંથી 4 કરતો વધારે પ્રશ્નો અથવા તો 3 થી 4 પ્રશ્નો તો હશે એ લખીને રાખજો તમે. તો રોકડિયા માર્ક્સ આપતા સૌથી સરળમાં સરળ ચેપ્ટરને આપણે છોડાય નહીં. તો આ પેપરની અંદર જે 4 પ્રશ્નો આ પૂછાયા છે એનું આપણે આજે સોલ્યુશન કરીશું અને સાથે સાથે મારાથી જેટલું થાય એટલું તમને સાદી અને સરળ ભાષામાં આ ચેપ્ટરને સમજાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણે આગળ જોઈએ તો સાદુરૂપ ચેપ્ટરને તમારે જો સમજવું હોય તો નોર્મલ મિત્રો તમારે ખાલી એક ભાગુ સભાનો નિયમ યાદ રાખવાનો. ભાગુ સભા. હવે તમે કહેશો કે આ શું છે? આપણે તમારો વધારે ટાઈમ બગાડવાનો મિત્રો નથી. આપણે ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે મોટા કૌંસમાં પછી છગડીયો કૌંસ છે, પછી નાનો કૌંસ છે, 1+1 પૂછાયું છે અને આ છગડીયો કૌંસ પૂરો, અહીંયા 4 છે, 4/2 છે અને +1 છે અને આ મોટો કૌંસ પૂરો. આ રીતનું સમીકરણ છે અને આને મિત્રો સાદું રૂપ કહેવાય કે જેમાં કૌંસ હોય, સરવાળા હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, બધું મિક્સમાં આપેલું હોય. અને ઘણા છોકરા હોય કે જે આમાં બી ફાફા ખાઈ જતા હોય, એમને આવા પ્રશ્ન જોઈને જ એમ થાય કે આટલી ગણતરી હું ક્યારે કરી લઈશ. મિત્રો તમે જુઓ, તમારે છેક અંદરના કૌંસથી ચાલુ કરવાનો. તમારે પહેલા આ કૌંસને નહીં એડવાનો, તમારે પહેલા આ કૌંસને એડવાનો. પહેલા તમારે જે અંદરનો નાનો કૌંસ હોય એને એડવાનો. તો 1+1 કેટલા થાય? 2 થાય. તો આ બધાની જગ્યા મિત્રો આવી જશે 2. હવે છગડીયા કૌંસમાં 2 છે. હવે કૌંસની અંદર સરવાળો, ગુણાકાર, ભાગાકાર હોય તો આપણે એનો કંઈક વહીવટ કરીએ. હવે અહીંયા માત્ર 2 છે એટલે કંઈ ના કહેવાય. હવે તમે જુઓ કે આ છગડીયા કૌંસની બહાર 4 છે. હવે અહીંયા કશું જ નથી ને, તો કૌંસની બહાર મિત્રો કઈ બી સંખ્યા લખેલી હોય તો ત્યાં ગુણાકાર ભાગાકાર કંઈ લખેલું ના હોય તો આપણે ગુણાકાર સમજવાનો. ધારો કે કૌંસની અંદર 2 અને અહીંયા 3 એવું હોય ને તો સમજવાનું કે આ 2 નો ગુણાકાર છે અહીંયા. તો અહીંયા કશું જ નથી એટલે આપણે ગુણાકાર સમજવાનો. તો હવે તમે જુઓ કે મોટા કૌંસમાં છગડીયા કૌંસમાં 2, હવે ગુણાકારમાં 4 +2 +1. હવે છગડીયા કૌંસમાં માત્ર 2 છે એટલે એનું તો કંઈ વહીવટ કરવાનું હોય નહીં એટલે આ કૌંસ પૂરો. હવે બધા છોકરાઓ શું કરતા હોય કે આ રીતે લાઈનસર જતા હોય. મિત્રો લાઈનસર તમે જો ત્યારે ઘણીવાર જવાબ સાચો પડે ને ઘણીવાર જવાબ ખોટો પડે છે, એટલે લાઈનસર નહીં જવાનું. આપણે ભાગુ સભાનો આ નિયમ યાદ રાખવાનો. પહેલાં તમારે ભાગાકાર કરવાનો. તો આમ ભાગાકાર ક્યાં છે? 4/2 છે. તો 4/2 કરશો તમે, 4/2 એટલે જવાબ આવશે 2. તો આનો જવાબ 2 આવી ગયો. તો 2 × 2 + 1. પછી સરવાળો નહીં કરવાનો, પછી તમારે ગુણાકાર કરવાનો. તો 2 × 4 અને પછી સરવાળો 1 એટલે જવાબ 5. ટૂંકમાં તમારે લાઈનસર નહીં જવાનું. તમારે આ નિયમ યાદ રાખવાનો. ભાગુ સભા. પહેલા ભાગાકાર કરવાનું, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. હવે મિત્રો આપણે આની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, મારી જોડે ડિજિટલ બોર્ડ નથી એટલે મેં ડાયરેક્ટ ફોટો લગાવ્યો છે, તમે જોઈ લો. શું છે કે 1/0.05. મિત્રો આ ભાગાકાર છે અને ભાગાકાર, સરવાળા, બાદબાકી, ગુણાકાર આ બધા સાદુરૂપનો ભાગ છે એટલે સાદુરૂપનો પ્રશ્ન કહેવાય. હવે બધા મિત્રો પોઈન્ટ જોઈને ગભરાઈ જતા હોય. મિત્રો તમે એક વસ્તુ યાદ રાખો કે ધારો કે 0.01 એવું છે તો જો ઉપર જો પોઈન્ટ હોય અને આપણે ઘટાડો ને તો જેટલા પોઈન્ટ આગળ હોય ને એટલી સંખ્યા નીચે લખવાની. એટલે અહીંયા 1 અને 2, આ 1 અને 2, અહીંયા 2 છે ને તો આપણે આ પોઈન્ટ અહીંથી અહીંયા જશે એટલે 1/100. આ 2 છે એટલે નીચે 2 ચીરા આવશે. આટલું યાદ રાખવાનું. અને જો નીચે પોઈન્ટ હોય તો આપણે ઉપર શૂન્ય મૂકવાનું. તો નીચે અહીંયા કેટલા 2 સંખ્યા છે એટલે આ પોઈન્ટ 2 આ ઉપર આ સાઈડ જશે એટલે ઉપર 2 શૂન્ય મૂકવાના. તો તમે 2 શૂન્ય મૂકશો એટલે ભાગ્યા આ 5 એવું થશે. હવે 5 ને આપણે 100 ઉડાડીએ ભાગ એટલે જવાબ આવશે 20. તમે જોઈ લો મિત્રો, ખાલી એનું 1 મિનિટ બી ના થાય તમને આવડતું હોય તો. આવા સરળ પ્રશ્નને બી પોઈન્ટ જોઈને ઘણા બધા મૂકી દેતા હોય. તો નોર્મલ તમારે પોઈન્ટ યાદ રાખવાનું કે જો ઉપર પોઈન્ટ આપેલા હોય, ધારો કે 0.05 અને ભાગાકારમાં જો 1 હોય તો તમારે શું કરવાનું કે પોઈન્ટ ઉપર પોઈન્ટ છે ને કાઢવો હોય તો નીચે શૂન્ય મૂકવાના. તો આ સાઈડ પોઈન્ટ ની આ સાઈડ જો 2 સંખ્યાઓ છે તો પોઈન્ટ અને નીચે 2 શૂન્ય મૂકી દેવાના આ રીતે. અને જો નીચે પોઈન્ટ છે તો તમારે ઉપર 2 શૂન્ય મૂકવાના. હવે અહીંયા જો આવું હોત 1/0.005 તો આ મિત્રો 3 સંખ્યા થઈ ગઈ તો ઉપર 3 0 હશે. આ 1000/5 તમે સમજી ગયા ને? જો ઉપર પોઈન્ટ હોય તો તમારે નીચે શૂન્ય મૂકવાના, નીચે પોઈન્ટ હોય તો તમારે ઉપર શૂન્ય મૂકવાના. સિમ્પલ ખાલી આટલું યાદ રાખવાનું. હવે તમે મિત્રો બીજો પ્રશ્ન જુઓ. હવે મિત્રો આ બીજો પ્રશ્નમાં બધા એવું વિચારે કે કેટલું ગુણાકાર કરવું, અમારે કેટલું ભાગાકાર કરવું. સિમ્પલ આપણે અહીંયા લખી દઈએ તો 4 ×
16 ગુણ્યા 128 ભાગાકારમાં છે 9 ગુણ્યા 81 ગુણ્યા 243. હવે તમે મિત્રો આવો કોઈ પ્રશ્ન પૂછે ને તો પહેલા આપણી 4 ઓપ્શન ઉપર નજર એકવાર જવી જોઈએ કે ઓપ્શન પોઈન્ટમાં છે, ઓપ્શન દશાંશમાં આપ્યો છે, પૂર્ણાંકમાં આપ્યો છે, જવાબ કઈ રીતનો છે પહેલા જોઈ લેવાનો. તો આનો જવાબ તમે જોઈ લો કે 3 ભાગ્યા 2 પછી 2 ઉપર છે ઘાત તો નીચે 3 છે. તો તમે એટલું તો વિચારી શકો કે 9 છે એટલે 3 ગુણ્યા 3 થાય, આ 4 છે તો 2 ગુણ્યા 2 થાય. એટલે તમારે ઉપર જે જવાબ આવશે 2 ના ગુણાકારમાં આવશે, નીચે જવાબ છે 3 ના ગુણાકારમાં આવશે. એટલે આમાંથી મિત્રો 2 જવાબ તો ડાયરેક્ટ નીકળી જાય. કેમ કે અમુકમાં 2 ની ઘાત આપેલી છે અને અમુક ઉપર 3 ની આપેલી છે. તો ઉપર 4 છે એટલે 2 ની ઘાત જ આવશે, 3 તો આવશે જ નહીં. એટલે 3 વાળા જે 2 ઓપ્શન છે તમને ધારો કે ડાયરેક્ટ દેખાય તો આ 3 ની 11 ઘાત ને 3 ની 13 ઘાત છે ઉપર, એ મેં તો ડાયરેક્ટ જ નીકળી જાય. એટલે હવે આપણે 2 ની ઉપર 2 આવશે તો ફાઇનલ થઈ ગયું. પણ આમાં 2 ઓપ્શન છે, 2 ની 11 ઘાત છે, ઓપ્શન એ રીતનું છે 2 ની 11 ઘાત ભાગ્યા 3 ની 13 ઘાત, અને બીજું એક ઓપ્શન છે 2 ની 13 ઘાત અને 3 ની 11 ઘાત. હવે 11 ને 13 11 ને 13 એમ છે, 2 ના 2 તો છે જ. હવે આપણે ખાલી મિત્રો નીચેનું કંઈ જોવું નથી, નીચેનું આપણે હાલ રહેવા દઈએ. આપણે ખાલી ઉપરનું જોવું કે 2 ની કેટલી ઘાત છે. 2 ની જો 11 ઘાત હોય તો આ જવાબ ટીક કરી દેવાનું, નીચેનું નહીં જોવાનું. જો 2 ની 13 ઘાત હોય તો તમારે આ જવાબ ટીક કરી દેવાનું, આ તમારે આ નીચેનું નહીં જોવાનું. સમજ્યા ને? એક વસ્તુ ચેક કરવાની કે ઉપરનું કે પછી નીચેનું જવાબ. તો અહીંયા 2 છે, 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જાય, તો ક્યાં થઈ જાય. પછી 16 છે, 16 એટલે કેટલા થાય? ચોખ્ખું 16 થાય. તમને વધારે ના આવડે તો નોર્મલ લખવાનું, ચોખ્ખું 16. ચોખ્ખું 16 એટલે અહીંયા 2 ગુણ્યા 2, અહીંયા 2 ગુણ્યા 2. ઓકે, 2 ગુણ્યા 2 એટલે 4 અને 2 ગુણ્યા 2 એટલે 4 ને ચોખ્ખું આ 16 આવી ગયા. આ 2 ગુણ્યા 2 એટલે આ આવી ગયા. આપણે 2 ની મિત્રો ઘાત છે એટલે ગણવાના છે કેટલા પડે છે. હવે 128 છે એટલે 128 એટલે આનો તમારે મિત્રો ભાગલે પડતો આ રીતે યાદ રાખવાનું કે 100 છે ને 28 છે, 100 + 28. આ 100 ના 2 ભાગ પાડશે તો 50 અને 28 છે, 28 ના 2 ભાગ પાડશે તો 14, 14 નું 28 થઈ જાય. તો 50 અને 14 એટલે 64 થાય. તો 64 નું 128, તો અહીંયા 64 ગુણ્યા 2. હવે 64 ના 2 ભાગ પાડો એટલે 88 64. 8 ના 2 ભાગ પાડો એટલે 4 × 8, અહીંયા બી 4 × 8. હવે 4 ના 2 ભાગ પાડો 2 ગુણ્યા 2, અહીંયા 2 ગુણ્યા 2. હવે તમે મિત્રો 2 ની ઘાત ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. મિત્રો ઉપર 2 ની 13 ઘાત આવે છે તો 2 ની 13 ઘાત વાળો આ જવાબ રહ્યો. અને અહીં જે 3 ની 11 ઘાત છે એ આપણે ગણવી નથી, કેમ કે ઉપર 2 ની 13 ઘાત વાળો એક જ જવાબ છે. તો આ તો મિત્રો મેં તમને સમજાવવા માટે આ રીતનો પાડ્યો છે. બાકી તમે નોર્મલ રીતે બી સમજી જાઓ કે આ કેટલી ઘાત થાય છે, આ 2 ની કેટલી ઘાત થાય છે, આ ગુણાકાર બીજો બધું સેકન્ડમાં બધું થતું હોય, તમારી સ્પીડ સારી હોય. તો આ તમને સમજાવું છું એટલે મારે એક બધું અલગ અલગ લાગવું પડે છે ને આટલી વાર થાય છે. હવે મિત્રો તમે ત્રીજો પ્રશ્ન આ જો. આ પ્રશ્ન મિત્રો કઈ રીતનું છે કે 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત અને ભાગાકારમાં આપેલું છે 32. ઓકે, તો મિત્રો ઉપર ગમે તે સંખ્યાઓ ગુણાકારમાં હોય એટલે ભાગાકાર આને નીચે કરો તો ચાલે, આખાની અંદર ભાગાકાર કહો તો બી ચાલે. હવે આવી મોટી સંખ્યાની ઘાત પહોંચે એટલે આપણે બધા મોસ્ટલી ડરી જતા હોઈએ કે આટલા ગુણાકાર કોણ કરે, 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. મિત્રો 20 સુધીના વર્ગ અને 15 સુધીના ઘન નોર્મલ તમે યાદ રાખો તો 13 નો ઘન કેટલો થાય એટલે તમને યાદ રહી જાય. પણ અમુક એવો હોય કે જેમની માનસિક શક્તિ થોડી વીક હોય અને યાદ ન રહેતું હોય તો પણ મિત્રો તમારે ઘન તો 20 સુધીના યાદ રાખવાના, જે નોર્મલ છે ને યાદ થઈ જાય. તો 13 ગુણ્યા 13 ગુણ્યા 13 આ ગુણાકાર અને 8 ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને ભાગાકારમાં 32 એટલે 16 નું 32 આપણે નક્કી ભાગ પાડીને. હવે તમે જુઓ મિત્રો કે આના ગુણાકાર તમારે 13 ના તો કરવા જ પડશે. અહીંયા તમે ભાગ ઉડાડી શકો કે 8 નું 16 થાય, 2 4 થાય અને 4 × 2 8 થઈ જાય અને 8 નું અહીંયા 16. આટલાનો જવાબ આખાનો 16 આવી ગયો, આનો જવાબ આખાનો આવ્યો 16. અને આ હજી 13 ની 3 ઘાત છે. હવે 13 નો વર્ગ મિત્રો 169 થાય એટલે નોર્મલ આપણને યાદ હોય. અને યાદ ના હોય તો 20 સુધીના વર્ગ તો યાદ હોય. 13 ગુણ્યા 13 તમે કરો એટલે 169 થાય. એના ગુણાકાર આપણે 13 કરીએ. આ બધું નોર્મલ જે કોરી પાટી હોય, જે નવો નિશાળી હોય એના માટે છે. તો 3 × 27 નું 7 વધી પડી 2, 6 × 18 19 20 ની 16 વધી પડી 2, 3 × 3 3 ને 2 5. તો અહીંયા 7, અહીંયા 9, અહીંયા 11 નીકળું વધી પડી 1 1 ને 2. હવે 1 × 97 છે, 1 × 97 અને એને ગુણ્યા કરવાના છે આપણે 16. હવે તમે મિત્રો લાસ્ટની જે જો હવે
6 સીધું તમે 42 કરશો ગુણાકારનું, આ બે ગુણાકાર તમે કરો તો 6 સીધું 42 થાય. એટલે જવાબમાં છે ને 2 આવવા જોઈએ. બધાની અંદર જવાબમાં 2 છે. એટલે હવે આ તો આપણી સ્કીમ ચાલે નહીં. તો તમે મિત્રો લાસ્ટ ડિજિટ કરી શકો. પણ અમુકને લાસ્ટ ડિજિટ કરતા હો, પછી અંક સરવાળો કરતા હો, એ બધાને જવાબ ના પડવું હોય તો ડાયરેક્ટ તમારે ગુણાકાર કરી દેવાનો. 2197 ગુણ્યા 16. તો 2197 ને શૂન્ય વધી પડી 6 સીધું 42 વધી પડી 4. 54 ને 4 58 નો 8 વધી પડી 5. 6 1 6 6 5 11 એકડો વધી પડી 6 2 12 ને 13. તો 2 15 5 વધી પડી 1 9 10 11 એકડો વધી પડી 1 3 4 ને 5 અને 2 ને 3 35 152. અમારે જો મિત્રો ગુણાકાર કરવામાં સ્પીડ સારી હોય તો તમને વર્ગઘન યાદ ના હોય તો બી તમે આટલો ગુણાકાર કરી શકો. પછી મિત્રો હવે ધારો કે આટલા સુધી આપણે આવ્યા કે 2197 ગુણ્યા 16 છે. હવે ચલો આગળના દાખલા હું તમને સમજાવું કે તમારે અંક સરવાળો કઈ રીતે કરવો. આ પ્રશ્ન મિત્રો તમે જોઈ લો કે આટલી મોટી સંખ્યાનો ગુણાકાર આપણે ક્યારે કરી શકીએ. આ જુઓ તમે 83 54 21 ગુણાકારમાં 625. હવે આનો ગુણાકાર તમે 625 આટલો ગુણાકાર કરો ને એટલે છેક આટલી ત્યાં તો તમારો જવાબ આવે. અને જો એક બે અંકની આપણે ભૂલ પડી જાય તો લોચા થઈ જાય જવાબ. હવે મિત્રો તમે અહીંયા 5 છે એટલે જવાબમાં છે એટલે 5 આવવું જોઈએ. ઓપ્શન જોવો એટલે તમે જોઈ લો કે જવાબમાં બધાને 5 છે એટલે એ આપણી સ્કીમ ચાલે નહીં. અને આટલું મોટો ગુણાકાર કરવામાં વાર થાય. તો મિત્રો જે છેલ્લો ડિજિટ જોવો, પછી અંક સરવાળો કરવો, આવી 2-4 ટ્રીકો છે ગણિતની, એ ઘણી વખત કામ આપણને આવતી નથી મોટા દાખલાઓ. પણ આવા જો કોઈ દાખલા પૂછાઈ જાય અને આપણા માઇન્ડમાં આપણે યાદ કરેલી હોય તો કામ આવે. હવે હું તમને અંક સરવાળાની ડિજિટ સમજાવું કે અંક સરવાળાની ડિજિટ શું હોય. ધારો કે મિત્રો આવી સંખ્યા છે 5 4 2. તો મિત્રો આ સરવાળો કેટલો થાય? અંકોનો સરવાળો કરવાનો. 5 ને 4 9 અને 9 ને 2 11. તો આમાંથી તમારે 9 કાઢી દેવાના. તો લારે કેટલા વધ્યા? 2. અથવા તો 5 ને 4 9 જતા રહે તો આ 2 આનો અંક સરવાળો કહેવાય. પછી ધારો કે 9 જ હોય, કારણ કે 5 અને 4 જ હોય તો આનો અંક સરવાળો શૂન્ય કહેવાય. હવે તમે જુઓ કે આવું હોય 3 4 2 અને 7. તો 7 ને 2 9 થાય. 9 તો વળી ગયા. આ 4 ને 3 7. તો આનો અંક સરવાળો 7 કહેવાય. એટલે કહેવાનો મતલબ અંકોનો તમારે સરવાળો કરવાનો અને જેટલા અંકોનો સરવાળો 9 થતો હોય એ શૂન્ય ગણવાનો. એના સિવાય જે બાકી વધે એટલાનો તમારે કરવાનો. હવે આ તમે જોઈ શકો આ રીતનું 8 ને 9 જતા રહ્યા, 9 નહીં ગણવાના. પછી 5 ને 4 9 નહીં ગણવાના. તો 3 ને 2 કેટલા થયા? 5. તો આનો અંક સરવાળો 5 થયો. હવે અહીંયા બી જુઓ તમે, અહીંયા 6 7 ને 8 આમાંથી જતા રહે, એક આમાંથી જાય એટલે 9 જતા રહે એટલે અહીંયા વધ્યા 4. આનો અંક સરવાળો 4. અથવા તમે એમ બી કરી શકો કે આ 5 ને 6 આ 6 ને 5 કેટલા થયા? 11. આ 12 અને 13 આ 13 છે. હવે 13 માંથી 9 જતા રહે એટલે આ 4 વધ્યા એટલે અંક સરવાળાનો 4 કહેવાય. હવે 5 કેટલા થાય? ગુણાકાર છે ને વચ્ચે, તો ગુણાકાર યાદ રાખવાનો. અંક સરવાળાની વચ્ચે 2 સેવ થાય તો 5 ચોક 20 થાય. હવે 20 નો અંક સરવાળો 2 + 0 એટલે 2. તો આનો અંક સરવાળો આ ગુણાકારનો આ જે પ્રશ્ન આપણો છે આ પ્રશ્નનો અંક સરવાળો 2 થાય છે. તો મિત્રો હવે તમારે જવાબો જોવા કે જવાબની અંદર અંક સરવાળો કેટલો થાય છે. તમે મિત્રો આ બધા જવાબ જોશો ને એટલે ફરક ક્યાં આવે છે ખબર તમને? તમારે આનો અંક સરવાળો મિત્રો કરવો પડે. તો જવાબ ધારો કે હું તમને ડાયરેક્ટ લખીને બતાવી દઉં કે 522 138 અને 125 પહેલો જ ઓપ્શન છે. તમે આનાથી ચાલુ કરો છો કે મારે અંક સરવાળો કરવો છે તો આ તમે જુઓ 8 અને 1 9 અંક સરવાળો જતો રહ્યો. આ 5 6 7 8 9 આ જતો રહ્યો. આ 5 ને 3 8 અને 1 9 જતો રહ્યો. અહીંયા 2 વધ્યા. તો અહીંયા બી જો 2 પ્રશ્નમાં અંક સરવાળો, જવાબમાં બી 2. આ સિવાયના 3 ઓપ્શન છે એનો બી તમે અંક સરવાળો કરીને જોઈ લેજો. કોઈકમાં 1 આવે છે, કોઈકમાં 3 આવે છે, 4 આવે છે, 2 થતો નથી. તો આ અંક સરવાળાની રીત બી મિત્રો અપનાવી શકો. અને આ જ રીતે મિત્રો જે 60 પ્રશ્નો પૂછાયા હતા ગણિત રિઝનિંગના, એમાં કયા ચેપ્ટરમાંથી કઈ રીતનો પ્રશ્ન પૂછાયા હતા એનું તમારે એક ચેપ્ટર વાઇઝ સોલ્યુશન જોઈતું હોય અને થોડી ઘણી સમજણ શક્તિ સાથે જે મારાથી પોસિબલ થાય એ તો કમેન્ટમાં કહેજો કે આગળના બી તમે લાવો સિરીઝ આ ટાઈપને. તો આગળના બી પ્રશ્નોનું આ બધાનું આપણે સોલ્યુશન તમને અહીંયા પોસિબલ થાય એટલું કરાવી દઈશું. અને સાદુરૂપ જેવું મિત્રો નોર્મલ ચેપ્ટર કહેવાય કે જેમાં આ છેલ્લા અંકની છે, પછી અંક સરવાળો છે, આવી 2-4 ટ્રીકો છે. અમે બી યાદ રખાય કે આવો જો એકાદો પ્રશ્ન રોકડો પૂછાઈ જાય તો આપણું કામ થાય. મિત્રો હું ખુદ પહેલાં આવી ટ્રીકો યાદ રાખતો કે આપણે ટ્રીકો ના પડે, આપણી સ્પીડ સારી છે, ગુણાકાર ભાગાકાર કરી લેવાય. પણ આવો મોટો ગુણાકાર પૂછાય તો વઠાવડી જાય મિત્રો. 2-4 મિનિટ તમારે જાય અને એમાં બી ચોક મિસ્ટેક થઈ જાય તો તમારી 5 મિનિટ વેસ્ટ જાય અને જવાબ બી ખોટો પડે.
એટલે જે આ એક માર્ક્સ છે એ આપણે સિલેક્શન કરાવતું હોય. જે પોઈન્ટ વચ્ચે છે રહી ગયા હોય ને એમને આપણે પૂછીએ એટલે ખબર પડે કે 1 માર્ક્સની વેલ્યુ શું હોય. તો બસ આ જ રીતે મિત્રો આમાં જે રોકડિયા માર્ક્સ આપતા ચેપ્ટર છે એમાં તમે વધારે મહેનત કરો. હવે અમુક હોય કે મારા છાત્રવૃત્તિની કઈ રીતે એમ, તો મિત્રો તમે જેમ વધારે દાખલા સોલ્વ કરશો, જેમ વધારેમાં વધારે પ્રશ્ન સોલ્વ કરશો એમ તમારી સામે વધારે પ્રશ્ન આવશે અને તમે તમારી સ્પીડ બી આવશે ગણિતમાં. તો ગણિતમાં કઈ રીતે સ્પીડ લાવી એના માટે તમારે જો ડેલી ટેસ્ટ આપવા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ અને અહીંયા તમે જોઈ લો કે આ રીતના રેગ્યુલર આ ગ્રુપની અંદર 10-15 માર્ક્સના ટેસ્ટ મૂકાતા હોય અને એક્ઝામ સુધી લગભગ 1500-2000 MCQ સોલ્વ થઈ જશે આ ગ્રુપમાં. ડેલી પ્રશ્નો બી આવે છે અને સોલ્યુશન બી હેન્ડ રાઇટિંગથી આવે છે અને છેલ્લી 60 માર્ક્સના એક્ઝામ વખતે ટેસ્ટ બી આમાં મૂકાશે. તો કોઈને જોડાવવું હોય તો આની ફીઝ 199 છે, જે કંઈ ના કહેવાય. એમ આપણે જો મિત્રો જોડે બેઠા હોઈએ તો ચા નાસ્તો બી કરી લેતા હોઈએ તો 199 ફીસ એટલે કંઈ ના કહેવાય. 1500-2000 MCQ સોલ્વ થતા હોય તો વારા હિસાબે તમારે લઈ લેવો જોઈએ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે લઈ શકો છો આ કોર્સ મેસેજ કરીને. અને બસ મિત્રો આવું સપોર્ટ આપતા રહો ને આ પેપરના બધા પ્રશ્નોનું તમારે સોલ્યુશન જોતું હોય આ રીતના આજ કર્યું એ રીતના તો મને કમેન્ટમાં કહેજો, તો આપણે કરાવીશું. બાકી તમારી ઈચ્છા. અને મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય આ મહેનત માટેનો લાઈક શેર સબસ્ક્રાઈબ એ વગર કંઈ લગભગ કરી નાખ્યો હશે. તો મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, થેન્ક યુ, બાય બાય.